બધાને. તમે એવું તો શું કહેવું એ લોકોને એવડા ફટાફટ નહીં ગયા? મેં એમ કીધું કે આ રસ્તેથી નહીં પેલા રસ્તેથી નીકળી જાઓ. નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે દક્ષિણ ગુજરાતના ફિલ્મ ઇન્ડસ્ટ્રીની. હા, દક્ષિણ ગુજરાત દશેરા ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું. ટ્રેલરે સોશિયલ મીડિયામાં હંગામો મચાવી દીધો. ગુજરાત સિનેમાઘરની દમદાર VFX ફિલ્મ છે, જેનું ટ્રીઝર રિલીઝ થતાની સાથે જ મિલિયનોમાં જોવાયું. સોશિયલ મીડિયામાં તહેલકો મચાવી દીધો. લોકોનું કહેવું છે કે આ ફિલ્મ ગુજરાતી ફિલ્મનો નવો યુગ શરૂ કરશે. ખાસ કરીને વાત કરું, દક્ષિણ ગુજરાતની ફિલ્મ છે. દક્ષિણ ગુજરાતના સ્ટારકાસ્ટ કલાકારોને લઈને આ ફિલ્મ બનાવવામાં આવી છે. પ્રોડ્યુસર, ડિરેક્ટર દક્ષિણ ગુજરાતના છે. ફિલ્મનું શૂટિંગ પણ દક્ષિણ ગુજરાત એટલે કે ડાંગના વિસ્તારમાં થયું છે. ડાંગની વાત પણ, જે વાર્તા છે, ફિલ્મની વાર્તા જે છે, દશેરા ફિલ્મની જે કથા છે, એની વાર્તા જે છે એ પણ ડાંગથી જ બિલોંગ કરે છે. શ્રદ્ધા, ભય, સંસ્કૃતિ અને રહસ્ય ફિલ્મમાં બતાવવામાં આવી છે. આ ફિલ્મના ડિરેક્ટર ચિન્મય નાયક જે છે એ પણ દક્ષિણ ગુજરાતથી જ બિલોંગ કરે છે અને જંગલ સાથે એમનો જૂનો નાતો છે. આ ફિલ્મ બનાવવા માટે એમના મગજમાં જે વાત ચાલતી હતી, એમના સપનામાં જે વાત ચાલતી હતી, એ એમણે ફિલ્મના પડદે કંડારવાને પ્રયત્ન કર્યા છે. આદિવાસી વિસ્તારના લોકોની વાઘદેવી ઉપર બનેલી આ ફિલ્મ છે. શ્રદ્ધા, અંધશ્રદ્ધા, સંસ્કૃતિ અને પહેરવેશ ખૂબ જ ધ્યાન રાખીને કામ કરવામાં આવ્યું છે. ફિલ્મના ડિરેક્ટરો, ફિલ્મના જે પણ કોસ્ટ્યુમ ડિરેક્ટરો હોય છે, બધાએ જ ખૂબ મહેનત કરી છે. દશેરા ફિલ્મની જે આતુરતાથી આદિવાસી વિસ્તારમાં રાહ જોવાઈ રહી હતી અને આજે એ પિક્ચરનું પ્રીમિયર લોન્ચ થઈ ચૂક્યું છે અને આગામી શુક્રવારે એ ફિલ્મ થિયેટરોમાં લોન્ચ થઈ જશે. પણ દશેરા મૂવીનું જે લોન્ચ થયેલા પ્રીમિયરમાં જ્યારે પ્રીમિયર જોયું છે ત્યારે ખરેખર આદિવાસી વિસ્તારને ગર્વ અનુભવ કરવા જેવી વાત છે. કારણ કે આદિવાસી વિસ્તારની બોલી અને આદિવાસી વિસ્તારના રહેણી કહેણી અને આદિવાસી વિસ્તારની જે વાઘદેવી છે, એ વાઘદેવીને લઈને જે ફિલ્મ બનાવવામાં આવી છે એ ખૂબ જ પ્રશંસનીય છે. કારણ કે પ્રથમ વખત ગુજરાતની એક એવી ફિલ્મ બની છે જે દક્ષિણ ગુજરાતની બોલીને વધારે પડતું પ્રમોટ કરવામાં આવ્યું છે અને એ ફિલ્મ દશેરા ફિલ્મમાં આજે તમે જોઈ શકો છો. દશેરા ફિલ્મનું પ્રીમિયર છે અને ખૂબ મોટી સંખ્યામાં રાજહંસ થિયેટરમાં લોકોને પ્રીમિયરના શો બતાવવામાં આવ્યા છે. દશેરા ફિલ્મ માટે તમારું શું મંતવ્ય છે? તમે શું કહેશો? કારણ કે આદિવાસી વિસ્તારની સૌપ્રથમ એવી ફિલ્મ છે જેમાં આદિવાસી વિસ્તાર દક્ષિણ ગુજરાતની બોલીનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે. અત્યાર સુધી કોઈ પણ ફિલ્મોમાં ઉપયોગ નથી કરવામાં આવ્યો અને આ વખતે આ વિસ્તારમાં પ્રમોટ કરવામાં આવ્યું છે. આ વિસ્તારના લોકોની બોલીને પણ પ્રમોટ કરવામાં આવ્યું છે. વસ્ત્ર, આદિવાસી સંસ્કૃતિ, દેવી દેવતા બધાને જ પ્રમોટ કરવામાં આવ્યું. આ ફિલ્મ સાથે બહુ આગળથી મને જોડાવા મળ્યું. આ ફિલ્મને છે ને આજે 4 વર્ષ થયા. આજના 4 વર્ષ પહેલા, એટલે 4 વર્ષ પહેલા આજના દિવસે આ ફિલ્મનું એક વિચાર બીજ રોપાયેલું અને જે અમારા ફિલ્મના રાઇટર છે, ડિરેક્ટર ચિન્મય નાયક, એમણે આજે આ 4 વર્ષ પૂરા થયા ને આ ફિલ્મ રિલીઝ કરી છે. અને હું આ ફિલ્મમાં છે ને એઝ અ કોસ્ટ્યુમ ડિઝાઇનર જોડાઈ. પહેલા આમ જ હોવું જોઈએ. આદિવાસી વિસ્તારમાં જઈને રિસર્ચ કરીને મેં બધી વસ્તુઓ લાવ્યા કે લોકોને સમજાય કે આદિવાસી સંસ્કૃતિ શું છે. જો તમે ધ્યાનથી જોયું હોય ને તો આ ફિલ્મમાં એક પણ તમને જાણીતો ચહેરો નહીં મળે, પણ તમને લાગશે કે ખરેખર આદિવાસી વિસ્તારના માણસો બધા જ નવા છે, બધા જ પ્રથમ વખત છે, પણ કોઈક એવું પાત્ર એમ નથી તમને લાગતું કે કંઈક નથી ગમતું? બધું રિયાલિસ્ટિક છે, બહુ જ રિયાલિસ્ટિક લાગે. એટલે એ આ લોકોની બહુ મોટી જીત છે. અને આ પહેલું પગથિયું એવું છે કે તમે જો સૌરાષ્ટ્ર કોઈ બોલી કરવા જાત ને કોઈ એક્ટર, તો એ ના કરી શકે. એટલે સુરતના લોકોને, ડાંગના આદિવાસીઓના લોકોને લઈને આ લોકોએ બહુ જ મોટું સાહસ કર્યું અને એમાં 100% સંપૂર્ણ એ લોકો સફળ થયા એમ છે. કહીએ કે ગુજરાતી ફિલ્મમાં એક નવો ઉદય થઈ ચૂક્યો છે એવું લાગે છે. ચીલો સર્જાયો છે એને. અને પબ્લિકને ખાસ કહેવાનું કે તમે જુઓ, સૌ જાઓ અને તમને ગમે આ વસ્તુ તો સૌને કહેજો અને ના ગમે તો અમને આવીને કહેજો કે આવું ના કરાય. પણ અમને ખાતરી છે ચોક્કસ કે તમને ખૂબ ગમશે.